નમસ્કાર. આજે વિશ્વ મહિલા દિવસ છે અને વિશ્વ મહિલા દિવસે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારત અને ગુજરાતના વિવિધ મહાનગરોની અંદર ઓડિટોરિયમમાં, અલગ અલગ ગાર્ડનમાં, અલગ અલગ જગ્યાઓ પર સરસ મજાના કાર્યક્રમો મહિલાઓને લઈને થતા હોય. આપણા વડાપ્રધાનશ્રી પણ ગુજરાતની મુલાકાતે છે. એ પણ પોતાના કાર્યક્રમોની થીમમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી રાખે છે. એવા નિમિત્તે મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ, જે અમારા અમરોલી સ્થિત કાર્યરત છે, અમારા ધરમભાઈ જાદવાણી અને કાજલબેન, આમ કરજો એટલે ખ્યાલ આવે. યસ, આ સરસ મજાનું એક દંપતી આ સંસ્થા ચલાવે છે. એમણે એવું નક્કી કર્યું કે વિશ્વ મહિલા દિવસના દિવસે આપણે ઘણી બધી મહિલાઓને આમંત્રિત કરીએ અને મહિલાઓ એ આખાને આખા સમાજનો આધાર છે, ઘરનો, કુટુંબનો, પરિવારનો આધાર છે. તો એવી મહિલાઓ જો કોઈ અલગ અલગ પ્રકારની શારીરિક, માનસિક સમસ્યાથી પીડાતી હોય તો એ આધાર એ આપણો મજબૂત હોય તો બધું જ સરસ ચાલે. સમાજ, કુટુંબ, સમગ્ર ગામ, શહેર, તાલુકો, બધું જ એમ. તો મહિલાઓને આજે સ્વસ્થ કરવા માટે, રિફ્રેશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે આપણી સાથે ડૉક્ટર સંજય કુમાર છે, સંજય કુમાર માંગુકિયા, અને ગુજરાતના પ્રથમ કાયરોપ્રેક્ટર છે, બરાબર. અને આ સરસ મજાની એક ટેકનિક છે, આ આયુર્વેદિક ટેકનિક છે અને કોઈ પણ જાતનું શરીરને નુકસાન ન કરે એવી સરસ મજાની આ ટેકનિક છે. ડૉક્ટર સંજય કુમારનું જે ક્લિનિક છે, જે એમનું આ સ્વાસ્થ્ય કેન્દ્ર છે, મોટા વરાછા સુમન નિવાસમાં નિયર બાય કસ્તુરી બંગલો, સિનેઝા ટોકીઝ, ડીમાર્ટ રોડ ઉપર છે. અને વધુ સંપર્ક માટે આ વિડીયો જ્યારે અપલોડ થશે ત્યારે ડૉક્ટર સાહેબનું આપણે નંબર અપલોડ કરીશું. ખાસ કરીને મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એના સંચાલિત આ સરસ મજાનું સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર સેન્ટર છે અમરોલીમાં. એમાં વારંવાર કાજલબેન અને ધરમભાઈ જાદવાણીએ આવા આયોજનો કરતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રોફેશન સાથે, ઘરકામ સાથે જોડાયેલી માતાઓ, બહેનો, મહિલાઓ, સ્ત્રીઓ બધી આવતી હોય છે. આજના દિવસે પણ આ બધા જ લોકોએ અહીંયા ટ્રીટમેન્ટ કરાવી છે. વિડીયોના અંતે આપણે ટ્રીટમેન્ટના થોડા રિવ્યૂ એ શેર કરવાના છીએ, એ પણ ખાસ જોજો, વિડીયોને શેર કરજો. આપ સૌને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. બધા મસ્ત તાળી પાડી દો. એવું છે. ઉપર જુઓ, આ બાજુ બંને હાથ માથાની પાછળ લોક કરી દો આરામથી. ઉપર જુઓ, ઢીલું. ઓકે, હવે બંને હાથ આવી પાછળ જુઓ, પાછળ ઢીલું. આ બાજુ ઢીલું છોડી. બેન, અહીંયા આવ્યા પહેલા શું તકલીફ હતી અને હવે કેવું છે? ગોઠણ અને પાછરા બહુ દુખતા હતા મારા, પણ હવે સારું છે, મને દુખાવો આરામ પડી ગયો છે. એવું? હવે હળવું ફીલ થાય છે? હા હા. ઓકે બેન, અહીંયા આવ્યા પહેલા શું તકલીફ હતી અને હવે કેવું છે? મને કમરનો દુખાવો હતો, પણ સાહેબે એવી કસરત કરાવી એટલે મને હાવ શરીર એકદમ કડક કડક હતું ને કૂણું થઈ ગયું છે. અરે વાહ, હવે પહેલાં કરતાં સારું ફીલ થાય છે? હા હા, હાલવા ચાલવામાં બહુ સારું લાગે છે. નહીંતર તો મને આમ એમ થાય મારા શરીરને હલાવું જ નથી, એવું મને દુખાવો થતો હતો. અરે વાહ. બેન, શું તકલીફ હતી અને હવે કેવું છે? હવે સારું છે. કમરની તકલીફ હતી 17 વર્ષથી, અત્યારે સારું છે. ડૉક્ટરે સારું કરી આલ્યું મસાજ, તો સારું છે. અચ્છા, હવે ઘણું સારું ફીલ થાય છે પહેલાં કરતાં? હા, બહુ સારું છે. અરે વાહ. ઓકે, જણાવો બેન, તમને શું તકલીફ હતી અને કેવા પ્રકારનું નિદાન થયું અને હવે કેવું છે? મને સારું છે. 25 વર્ષથી દુખાવો હતો કમરમાં, અને હવે અત્યારે અહીંયા આ ડૉક્ટર પાસે આવી તો એનાથી મને ઘણું સારું લાગે છે. અને ઓકે, 25 વર્ષથી તમને કમર દુખતી આ હતી. તકલીફ હતી મને. આજે ડૉક્ટરે એવું તો શું કર્યું કે તમને સારું લાગે છે? અને મને બહુ આમ બધું શરીરના બધા મણકા ફોર્યા, સેટ કરી આપ્યા? સેટ કરી આપ્યા ને બધું. અરે વાહ. કમરથી ઓકે માંડીને બધું, પગથી માંડીને, ગળાથી માંડીને. બેન, તમને શું તકલીફ હતી અને શું નિદાન કર્યું અને ડૉક્ટરે તમને શું કીધું? મારે તકલીફ હતી મગજની, માથાની, અને નિદાન બહુ સારું કર્યું ડૉક્ટરે. ઓકે, તમને સંતોષ છે આજના નિદાનથી? હા,
દવા આપી કે પછી નહીં દવા જ નથી આપી. દવા નથી આપી? શું સજેસ્ટ કર્યું ડૉક્ટરે? પરેજી રાખવાનું શું કીધું? પરેજી લાખમાં તો લીંબુ શરબત પીવાનું, હા. મગજનું છે એટલે, હા, અને એકદમ શરીરમાં ફ્રી લાગે છે અત્યારે. ઓકે, હવે અત્યારે સારું લાગે છે. હા, ઓકે. હા, બસ રેડી.